છેલ્લા થોડા વર્ષોમાં જો તમારી આવકમાં વધારો થયો હશે ને તો એક વસ્તુ તમે નોટિસ કરી જશે કે યાર આવકમાં કેટલો બી વધારો થાય પૈસા બચતા જ નથી, આપણે કંગાળના કંગાળ જ રહીએ છીએ. હવે આનું કારણ શું છે ને એ મને ખબર પડી ગઈ છે ને. જો તમે પણ જાણવા માંગતા હોય એ 8 ભૂલો, એ 8 આદતો જેના લીધે આપણે કંગાળના કંગાળ રહીએ છીએ, તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. 8 એવી આદતો કહીશ જેના લીધે આપણા પૈસા આપણે બચાવી નથી શકતા ને આપણને એવું જ લાગે છે કે યાર પૈસા જ નથી, ભલે કેટલી બી આવકો વધી જાય. સૌથી પહેલું, દર મહિનાની આવક આપણે દર મહિને ખર્ચી નાખીએ. જો અગર આપણે આવું કરીશું ને કે જેવી આવક થઈ એવું આપણે નવો ખર્ચો મગજમાં તૈયાર રાખ્યો જશે કે યાર આ મહિને આવક આવશે, એ પૈસા અહીંયા વાપરીશું, પેલા મહિનાના પૈસા અહીંયા વાપરીશું, આવતા સપ્ટેમ્બરમાં જે નવો ફોન આવવાનો છે એમાં પૈસા વાપરીશું, ડિસેમ્બરમાં આપણે આ જગ્યાએ ફરવા જઈશું, એવું આપણે વિચારીને રાખ્યું હશે ને અને દર મહિનાની આવક દર મહિને આપણે વાપરી કાઢીશું તો એક સ્કેર્સિટી માઇન્ડસેટ સર્જાશે. કેમ? કારણ કે આપણે આપણા પૈસા બચાવતા નથી, પૈસા બચતા નથી, જેવા આવે છે એવા ખર્ચાઈ જાય છે અને એના લીધે આપણને મગજમાં એવું જ રહેશે કે આપણી જોડે ઇનફ પૈસા નથી. અને જો અગર ભૂલે ચૂકે એવી કોઈ ઓપોર્ચ્યુનિટી આપણને દેખાય કે જે ઓપોર્ચ્યુનિટીમાં આપણને લાગે છે કે તરત પૈસા રોકાણ કરીને કંઈક પૈસા મળી જાય એમ છે, પણ એમાં કેપિટલના અભાવને કારણે કદાચ આપણે રોકાણ નહીં કરી શકીએ અને એટલે આપણે એમાંથી થતી આવકથી વંચિત રહી જઈશું. એટલે આ માઇન્ડસેટ પહેલા ચેન્જ કરવાનું છે. બીજું, આપણે નાની ઉંમરથી બચત અને ઇન્વેસ્ટિંગ ઓછું કરીએ. નોર્મલી આપણો ફોર્મ્યુલા શું હોય કે આપણી જે આવક થઈ છે એમાંથી આપણે ખર્ચા બાદ કરી દઈએ, જેટલા પૈસા બચ્યા એ આપણી બચત કાં તો ઇન્વેસ્ટમેન્ટ. પણ એવું ના હોવું જોઈએ. સાચો ફોર્મ્યુલા શું છે? આપણી જેટલી આવક છે એ આવકમાંથી પહેલા તો આપણા ગોલ શું છે, આપણે શેના માટે પૈસા બચાવવા છે એ નક્કી કરવાનું. એ નક્કી કરીને એટલા પૈસા આપણે સાઈડમાં મૂકવાના, એના પછી જે બચ્યા ને એટલા જ પૈસા આપણે ખર્ચા કરવાના. આ જે પૈસા આપણે રોકાણ કરવાના છે કે બચાવવાના છે એના ઘણા બધા ઉપયોગો હોઈ શકે. ઇમરજન્સી ફંડ હોઈ શકે, આપણે એ પૈસાથી એક મૂડી બનાવવા માંગીએ છીએ જેનાથી એ મૂડી ઉપર આપણને બીજી આવક થઈ શકે. આ બધા રીઝન્સ હોઈ શકે જેના માટે આપણે આ બચત કરવી હોય. અરે આવનારા 4-5 વર્ષમાં કોઈ ખર્ચો આવવાનો છે એના માટે આપણે પૈસા અત્યારથી જો પ્લાન કરીને સાઈડમાં મૂકવાનું ચાલુ કરી દઈએ તો એ ખર્ચો નજીક આવે ને ત્યારે ટેન્શન ના થાય. આપણે આપણી મૂડીથી કઈ રીતે આવક કરી શકીએ છીએ અને એકની જગ્યાએ બીજી 4 પેસિવ ઇન્કમ કરી શકીએ એના ઉપર એક વાત કહું, ડિટેલ્ડ વિડીયો મેં બનાવ્યો છે. એ વિડીયો જો તમારે જોવો છે તો એની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. પણ આવક ઊભી કરવા માટે મૂડી જોઈએ ને મૂડી ભેગી કરવા માટે બચત જોઈએ. એટલે પહેલા આવકમાંથી બચતના પૈસા સાઈડમાં કાઢી લેજો. ત્રીજી એવી આદત છે આપણી, જે આદતના લીધે આપણી જોડે પૈસા નથી બચતા, એ છે હાઈ ઇન્ટરેસ્ટ વાળી લોન. એટલે જો આપણે કોઈ બી રિક્વાયરમેન્ટ માટે પર્સનલ લોન લીધી કે ક્રેડિટ કાર્ડ ઘસાઈ દીધું, પછી આપણે ક્રેડિટ કાર્ડ ઉપર લોન લીધી, ઈએમઆઈ કરાઈ કે ક્રેડિટ કાર્ડનું પેમેન્ટ નથી કરતા ટાઈમસર, મિનિમમ ડ્યુ પે કરીએ છીએ, આ બધા કારણોને લીધે આપણી આવક વ્યાજમાં જતી રહે છે. હવે આવો કોઈ ઇમરજન્સી ખર્ચ, કાં તો આપણા હેલ્થનો ખર્ચ આવ્યો હોય, કાં તો કોઈ અનપ્લાન્ડ પરચેઝ આપણે કરી દીધું છે કે અનપ્લાન્ડ ટ્રાવેલ કરી દીધું છે, ફરવા જતા રહ્યા છે પ્લાનિંગ વગર, તો આવું એક દેવું થાય ને એના ઉપર કદાચ હાઈ ઇન્ટરેસ્ટ વાળી લોન આપણે લેવી પડે. અને એટલે જ ચોથો પોઈન્ટ છે કે આપણે જો ઇમરજન્સી ફંડ નથી રાખતા ને તો આવો ખર્ચો આવી શકે છે. ચોથા પોઈન્ટમાં ઇમરજન્સી ફંડની જ વાત કરીશ કે આપણી જેટલી આવક છે એમાંથી આપણે જે ખર્ચા કરીએ છીએ એ આપણા મહિનાના ફિક્સ ખર્ચા થઈ ગયા. આપણી જોડે આપણા 6 મહિનાના ફિક્સ ખર્ચા જેટલું ફંડ સાઈડમાં હોવું જોઈએ, જેને આપણું ઇમરજન્સી ફંડ કહેવાય. આ ઇમરજન્સી ફંડ કોઈ હેલ્થ ઇમરજન્સી, કોઈ સર્જરી તરત આવી ગઈ, જોબ લોસ થઈ ગયો, ધંધો નથી ચાલતો, આ બધામાં કામ લાગી શકે. અને 6 મહિનાનો ખર્ચો જો સાઈડમાં મૂકેલો હોય ને ફિક્સ ડિપોઝિટમાં કે પછી કોઈ એવા મ્યુચ્યુઅલ ફંડમાં પાર્ક કરી દીધો હોય જે આપણને ફિક્સ રિટર્ન આપે છે અને જેમાં કોઈ રિસ્ક પણ નથી, તો એનાથી આપણું ઇમરજન્સી ફંડ એક આવક કમાવાનું પણ શરૂ કરશે. અને આપણે જ્યારે જરૂરત પડે ને ત્યારે આપણે ફિક્સ ડિપોઝિટ ઉપર લોન લઈને કે મ્યુચ્યુઅલ ફંડ ઉપર લોન લઈને પણ આપણે આપણા ખર્ચા પૂરા કરી શકીએ, ના કે પર્સનલ લોન લઈને. અને લાંબા ગાળામાં જ્યારે હિસાબ કરીશું તો ફિક્સ ડિપોઝિટ પર કે મ્યુચ્યુઅલ ફંડ પર લીધેલી લોનમાં આપણે ઇન્ટરેસ્ટ લગભગ 0 એટલે નાને બરાબર હોય છે. 5મી ભૂલ, હેલ્થ ઇન્સ્યોરન્સ ના લેવો. હેલ્થ ઇન્સ્યોરન્સ શેના માટે છે કે હા, દર વર્ષે પ્રીમિયમ ભરવાનું આવે, પણ જો આપણી કોઈ અનપ્લાન્ડ સર્જરી આવી ગઈ, કોઈ ઇમરજન્સી આવી ગઈ આપણા હેલ્થમાં, તો એ જે ખર્ચો છે ને એ અહીંયા વાગે છે બોસ. અને એ ખર્ચો આપણે કરવા જઈએ ને તો આપણા જીવનના 3-4 વર્ષના પ્લાનિંગ ખેરવાઈ જાય છે.
અને એટલે જ એક ફિક્સ પ્રીમિયમ હોય ને તો આપણને ખબર હોય કે આટલો ખર્ચો તો છે જ મારે, અને જ્યારે એ પ્રીમિયમથી આપણા હેલ્થ ઇન્સ્યોરન્સથી આપણી કોઈ હેલ્થ ઇમરજન્સીમાં ફાયદો થાય છે ને તો એ ફાયદો આપણને લાંબા સમય સુધી ફાયદો કરાવે છે. છઠ્ઠી ભૂલ, બહારનું ખાવાનું. ઘણા લોકોને આદત હોય છે કે રોજનું 25-50 રૂપિયાનું કંઈ નહીં તો એક નાનકડું પડીકું બી બહારથી લઈ લે. રોજના 100 રૂપિયાનો ખર્ચો તો ગલ્લે થતો જ હોય છે. હવે આ બધા જે ખર્ચા છે ને 50 રૂપિયા 100 રૂપિયા એ તરત ના દેખાય, પણ આખા મહિનાનું તમે જ્યારે ટોટલ મારો ને તો ખબર પડે કે આખા મહિનામાં 2-3 હજાર રૂપિયા આમાં ખર્ચો થઈ જતો હોય છે. 2-3 હજાર રૂપિયા જે આમાં ખર્ચો થયો બિનજરૂરી ખર્ચ છે. એના સિવાય આ ખર્ચ તમે બીજે ક્યાંય ઇન્વેસ્ટ કરો તો એમાં જે આવક થાય એ આવકનું તમે લોસ મેળવી રહ્યા છો. એના સિવાય રેગ્યુલરલી જો બહારનું ખાઓ છો કે રેગ્યુલરલી કોઈ વ્યસન કરો છો, એના લીધે જે હેલ્થ ઉપર અસર થવાની છે એ હેલ્થ બી બગાડશે અને ફ્યુચરમાં આપણા ફાઇનાન્સીસ પણ બગાડશે. સાતમી ભૂલ, શો ઓફ માટે પૈસા વાપરવા. એવું ઘણા બધા એક્સપર્ટ કહે છે કે આપણી જોડે પૈસા હોવા જોઈએ, પૈસા છે એવું દેખાડવું ના જોઈએ, અને એટલે જ આપણે હંમેશા આપણા મીન્સ, આપણા જે ખર્ચા કરી શકીએ ને એના કરતાં ઓછા જ કરવાના. હા, ઘણી જગ્યાઓ એવી હોય જ્યાં દિખતા હે વો બિકતા હે, આપણે થોડા દેખાડા કરવા પડે, પણ બધે દેખાડાની જરૂરત નથી હોતી, અને આપણે કરી શકીએ ને એના કરતાં ઓછા જ ખર્ચા કરવામાં વધારે ફાયદો છે. આઠમું, EMI ઓન ક્રેડિટ કાર્ડ. આ બીજી વખત તમને કહું છું, ક્રેડિટ કાર્ડ લોન અલગ થઈ ગઈ, હાઈ ઇન્ટરેસ્ટ લોન, અને ક્રેડિટ કાર્ડ EMI અલગ થઈ ગઈ. આજકાલ શું થાય છે, મોંઘા ફોન, મોંઘી વસ્તુઓ આપણને EMI ઉપર આપી દે છે બધા. એટલે મહિને 2-5 હજાર રૂપિયાની EMI આપણને અડે નહીં, પણ એ વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ સુધી ચાલતી હોય છે. પણ આવી જે EMI હોય ને એ આપણા ફાઇનાન્શિયલ પ્લાનિંગમાં એક બાધારૂપ હોય છે. એટલે ક્રેડિટ કાર્ડવાળી EMI કે પછી પરચેસ વખતે ઇઝી EMIમાં જવાનું જ નહીં. કદાચ એવું બી બને કે નો કોસ્ટ EMI કહે છે તો એમાં બી એક કોસ્ટ તો લાગે જ છે. GST તો તમારે ભરવાનું આવશે જ, દર મહિને ખર્ચો તો થશે જ, અને ઘણી EMI તો 12-18% જેટલું ઇન્ટરેસ્ટ આપણી જોડેથી લેતી હોય છે. એટલે આ પૈસા સાચવીને વાપરવાના. બસ આ 8 પોઈન્ટનું ધ્યાન રાખશો ને તો ભલે આવક વધે, આવકની સાથે ખર્ચા નહીં વધે, અને બસ જે પૈસા વાપરીએ છીએ એ પૈસા સ્વેચ્છાએથી, ઈચ્છાએથી વાપરવાના. કોઈએ એડ કરી છે કે બીજા કોઈની વસ્તુ જોઈને વાપરવાના નહીં. આ વિડીયોની માહિતી તમને ગમી હોય અને આવી જ માહિતી જોઈએ છે તો કમેન્ટમાં મને જણાવજો. આપણે એક વાત કહું, ફરી મળીશું. ધન્યવાદ.